વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત ચુંબકીય તરંગોમાં છેલ્લે એક્સરે સુધી જોયું હતું અને ત્યારબાદ ગેમા રેસથી જે છે બાકી છે. તો જોઈએ આપણે ગામા રે, તો આનું ઉત્પાદન તથા ઉપયોગો તથા તેની તરંગ લંબાઈની રેન્જ. તો જનરલી જે ગામા રેઝ જે છે એ સૌથી વધારે નુકસાનકારક છે. એની ભેદન શક્તિ પણ સૌથી વધારે છે બધા કરતાં. આલ્ફા, બીટા અને ગામા હોય ત્રણ કણો, એમાં આલ્ફા અને બીટા તો કણ છે, જ્યારે ગામા છે એ કિરણ છે. તો ગામા કિરણ એવું કહેવામાં આવે છે કે એ દિવાલમાંથી પણ પાસ થઈ જાય છે, એટલે એને ભેદીને પણ બહાર નીકળી જાય છે. તો ગામા તરંગ જે છે એ આજે આપણે છેલ્લા તરંગ વિશે અભ્યાસ કરવાના છીએ. જનરલી ગામા તરંગ જે છે એના પછી ની રેન્જ હજી સુધી મળી નથી, તો આપણે ત્યાં સુધી સ્ટડી કરવાનો રહેશે. ચલો, આજે આ ચેપ્ટર પણ આપણે સંપૂર્ણ કરવાનું છે. અહીંયા છેલ્લા 3 કે 4 દાખલા છે ઉદાહરણના, બાકી સ્વાધ્યાયમાંથી તો નથી કાંઈ. તો ઉત્પાદનથી જે છે એ જોઈએ. ઉત્પાદન કઈ રીતે એનું ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગામા કિરણોનું ઉત્પાદન એ ન્યુક્લિયર પ્રક્રિયા સમયે કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ગામા કિરણોનું ઉત્સર્જન થાય છે. હવે ગામા કિરણોની તરંગ લંબાઈ
ની તરંગ લંબાઈનો વિસ્તાર (10⁻³ નેનોમીટર). ઓછી તરંગ લંબાઈ હોય છે. પછી ગામા કિરણો એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ઊંચી આવૃત્તિ વાળા વિસ્તાર કે જેમની તરંગ લંબાઈ 10⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ થી ઘટીને 10⁻14 મીટર સુધી ગણવામાં આવે છે. પછી ગામા કિરણો જે છે એના ઉપયોગો તો જો વિદ્યાર્થી મિત્રો ઉપયોગો એના મેડિકલ સર્જરીમાં થાય છે. ગામા કિરણોનો ઉપયોગ મેડિકલ સર્જરીમાં કેન્સરગ્રસ્ત કોષોના નાશ કરવા માટે રોગોના નાશ કરવા માટે થાય છે. હવે આનું જે ડિટેક્ટર કઈ રીતે આપણે આને ડિટેક્ટ કરી શકીએ છીએ? તેનું ડિટેક્ટર છે એ ગાઈગર ટ્યુબ ફિલ્મ અને ચેમ્બર, આ બધા એના જે છે એ ડિટેક્ટર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ બધા એના ડિટેક્ટર છે. ગાઈગર ટ્યુબ, ફિલ્મ, ચેમ્બર વગેરે આ એના ઉપયોગો છે કે ગામા કિરણનો ઉપયોગ મેડિકલ સર્જરીમાં કેન્સરગ્રસ્ત રોગોના નાશ કરવા માટે, એટલે તમને ખબર હોય કે ડોઝ દે છે, શેક હોય છે, જે કેન્સર હોય છે એ લોકોને, તો એમાં પણ એનો ઉપયોગ થાય છે. અને આ જે લખી દીધા એ ડિટેક્ટર છે, ગાઈગર ટ્યુબ, ફિલ્મ ચેમ્બર વગેરે. તો જે ગામા છે એનો સિમ્બોલ આ રીતે છે, ઉપર લખી દીધો એમ. ગામા તરંગ જે છે એનું ઉત્પાદન આપણે કઈ રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો ગામા કિરણનું ઉત્પાદન આપણે કરવું હોય તો
ન્યુક્લિયર પ્રક્રિયા સમયે કે કોઈ આપણે ન્યુક્લિયર પ્રક્રિયા કરતા હોય, જેમ કે 92 યુરેનિયમ 238 છે તો એ હેવી ન્યુક્લિયસ છે, તો એનું વિખંડન કરતા હોય અને બે નાના નાના બીજા ન્યુક્લિયસ બને છે એનાથી, તો એવી કોઈ પણ પ્રક્રિયા થતી હોય કે જે ન્યુક્લિયર પ્રક્રિયા હોય એ દરમિયાન કેટલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી, એટલે કે કેટલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ, એટલે તો કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ કોને કહેવાય, તો કે 83 બિસ્મથથી ચાલુ થાય, લેડથી 82 પીબી ત્યાંથી, અથવા તો લેડથી પછી બિસ્મથથી ગણો, લગભગ બિસ્મથથી થઈ જાય છે 83 બિસ્મથ, એ રેડિયોએક્ટિવ પાર્ટિકલ જ છે. તો 83 બિસ્મથથી શરૂ કરીને યુરેનિયમ સુધી અથવા તો એનાથી આગળ તત્વો સુધી રેડિયોએક્ટિવ બધા કણો કહેવાય. એટલે કોઈ પણ જે પ્રક્રિયા હોય કે જે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ, એવા ન્યુક્લિયસ કે જે રેડિયોએક્ટિવ ધરાવે છે, જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ સોડિયમ, તો સોડિયમ એ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ ના કહેવાય. રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ એટલે કે પોતાનામાંથી આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કરતા હોય, અથવા તો આવા કણોનું ઉત્સર્જન કરતા હોય, અથવા તો તરંગોનું ઉત્સર્જન કરતા હોય, તો એવા ન્યુક્લિયસને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ કહે છે. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એટમ ન્યુક્લિયસ ભણશું ત્યારે વધારે સ્ટડી કરશું કે રેડિયોએક્ટિવ કોને કહેવાય છે. અત્યારે બસ આટલી યાદ રાખો માહિતી પ્રમાણે. તો ન્યુક્લિયર પ્રક્રિયા સાથે કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ગામા કિરણોનું ઉત્સર્જન થાય છે. ચાલો, પછી એની રેન્જ તમારે યાદ રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, કે ગામા કિરણની તરંગ લંબાઈનો વિસ્તાર, એટલે કે એની રેન્જ, વેવલેન્થ ક્યાં સુધી હોય છે, તો 10⁻³ નેનોમીટરથી ઓછી તરંગ લંબાઈ, એ બધી ગામા રેઝમાં આવશે. પછી ગામા કિરણો એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ઊંચી આવૃત્તિવાળા વિસ્તાર કે જેમની તરંગ લંબાઈ 10⁻10 મીટરથી ઘટીને 10⁻14 મીટર સુધી ગણવામાં આવે છે. તો આ પણ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, કે ગામા કિરણ જે છે એનું જે વર્ણપટ છે, જે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીએ છીએ, જેની આપણે બધા વેવ 8 કે 9 ટાઈપના વેવ છે, આ લાસ્ટ છે એમાં, તો એ બધી વર્ણપટની અંદર ઊંચી આવૃત્તિવાળો વિસ્તાર છે અને તરંગ લંબાઈ સૌથી ઓછી છે, બરાબર. તો ત્યાં સુધી આ એનો રેન્જ થયો કે ભાઈ 10⁻10 મીટરથી 10⁻14 મીટર સુધીનો રેન્જ છે એ ગામા કિરણોનો હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો આ સમજીને હવે આજે આપણે થિયરી કમ્પ્લીટ કરીએ. તમને PDF હું સેન્ડ કરી દઈશ આજકાલમાં, કે જેથી કરીને તમે એમાંથી લખી શકો. પણ 2 કે 3 ક્વેશ્ચન છે અને 3 ઉદાહરણ ગણવાના છે, તો એ પણ તમને હું સેન્ડ કરી આપીશ. ચેપ્ટર નંબર 8ની થિયરી. હવે 3 ઉદાહરણ છે, એમાં 1-2 તમે પણ કરી શકો છો. 3 કે 4 ઉદાહરણ છે. અહીંયા આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાવ લાઇટલી જ લેવાનું છે, કારણ કે 1 કે 2 MCQ હોય છે, 2 માર્કનું ચેપ્ટર છે, એટલે આપણે 2 MCQ જે છે એ કરવાના હોય એમાં. હવે 2 જે છે એ ન્યુમેરિકલ હું કરાવું છું, 8.2 અને 8.3. બાકીના ન્યુમેરિકલ જે છે 2 એ તમે કરી લેજો, અને ના કરો તો બી ચાલશે, જરૂરી નથી, કારણ કે ન્યુમેરિકલ પૂછાતા જ નથી. પણ સિલેબસમાં એટલું રાખેલું છે કે 3 દાખલા રાખેલા છે, 3 કે 4, અને બાકી આ જે થિયરી, જે વર્ણપટ છે, 8 કે 9 પ્રકારના તરંગો છે, એ જ આપણે સ્ટડી કરવામાં આવેલું છે અત્યારે. તો આપણે એ ઉદાહરણ જોઈ લઈએ. આમ તો ન કરો તો ચાલશે વિદ્યાર્થી મિત્રો. અત્યારે જે 2 ઉદાહરણ લખાવું ને, તમને કરાવી દઉં ને, એ જ કરજો, બાકી ના કરશો ને તો ચાલશે.
બે ઉદાહરણ કરાવી દઉં છું. ચલો શું કહે છે કે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. E બરાબર 6.3 જે વોલ્ટ પર મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. 6.3 જે વોલ્ટ પર મીટર આટલું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સાવ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત અને ચુંબક બંનેના તરંગો જે છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે એ લંબગત તરંગો છે. તેથી આપણે એવું લખી શકાય કે C બરાબર E બાય B એટલે વિદ્યુત ક્ષેત્રના છેદમાં ચુંબકીય ક્ષેત્ર. તો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો B ને હું કરતા કરું તો B બરાબર શું આવશે? E બાય C. તો B બરાબર E એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ આપેલું છે 6.3. અને ત્યારબાદ C એટલે પ્રકાશની ઝડપ આપી છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 6 તેરી 18 3 × 3 દુ 6 એટલે થશે ને 2.1 આવશે. 3 × 3 અને 10⁻8 છે એ ઉપર આવશે, +8 છે એ ઉપર આવશે એટલે માઇનસ થઈ જશે. તો B બરાબર આન્સર આવો બનશે 2.1 × 10⁻8 ટેસ્લા. તો આટલું આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે. ચલો હવે એની દિશા જે છે એ કઈ મળશે? તો કે વિદ્યુત અને ચુંબક બે સદિશ છે E × B. ચલો તો E × B તરંગ પ્રસરણની દિશા એ x અક્ષમાં છે એટલે I કેપ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એ J કેપમાં છે. તો ક્રોસ આ K કેપ જ હોવું જોઈએ. તો B ની જે છે એ J અને K એ બેનો ક્રોસ કરી તો જ I x છે એ ધન મળે. તો દિશા જે છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આપણે એવું લખી શકાય કે K કેપ મળશે એટલે કે Z અક્ષમાં ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરણ પામતો હશે વિદ્યાર્થી મિત્રો? Z અક્ષમાં. અને એ પણ કેવી? ધન. બરોબર છે, ધન એટલે કે પોઝિટિવ Z અક્ષની અંદર એની ગતિ હશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 8.2. ચાલો ત્યારબાદ સાવ સિમ્પલ છે.
ત્યારબાદ એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આપણે 8.3 અને પછી આજના લેક્ચરમાં ચેપ્ટર કમ્પ્લીટ કરીને નેક્સ્ટ લેક્ચરથી આપણે એટમ અને ન્યુક્લિયસ એ બંને એક લિંકઅપ ચેપ્ટર છે. એટલે આપણા એવા પ્રયાસો છે કે જે લિંકઅપ ચેપ્ટર હોય એ પહેલાં કમ્પ્લીટ કરીએ. જેમ કે ઓપ્ટિક્સમાં 2 લિંકઅપ છે, રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ અને કણ પ્રકાશ, કિરણ પ્રકાશ. તો કિરણ પ્રકાશ અને તરંગ પ્રકાશ એ બંને ચેપ્ટર જો આપણે લાઈવ સ્કૂલ ચાલુ થાય એ દરમિયાન ભણીએ તો વધારે સારું રહેશે. એટલે આપણે અત્યારે એવી ગણતરી રાખીએ કે મે બી થઈ જાય સ્કૂલ ચાલુ થોડાક ટાઈમમાં, તો એ આપણે લાસ્ટમાં રાખશું. અને એ પાછા વધારે માર્ક ધરાવતા ચેપ્ટર છે. એટલે એક તો આપણે પોસ્ટપોન કરી દીધું છે ચેપ્ટર, તમને ખ્યાલ હોય તો 7મું ચેપ્ટર અલ્ટરનેટ પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ, પ્રત્યાવર્તી પ્રવાહ, ઘણા બધા નામ છે એના. તો એ ચેપ્ટર અને પછીના જે 2 ચેપ્ટર છે એટમ, ન્યુક્લિયસ, અને એ આપણે સ્ટાર્ટ કરશું. લિંકઅપ ચેપ્ટર છે એટલા માટે. પરમાણુ અને ન્યુક્લિયસ. ચલો, તો એ થોડું હું મારી રીતે એક આખું ટાઈમ ટેબલ બનાવીને ચાલુ છું તમારા કોર્સ બાબતમાં, કે તો તમને થોડી મજા આવે. આ વિદ્યુતને લગતા ચેપ્ટરો જે છે મગજમાં એ થોડા તમને રિલેક્સ મળે. આપણે એટમ, ન્યુક્લિયસ ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું. તો ચલો. અને જે કિરણ, અને એમાં પણ ક્યાંય વિદ્યુતનો શબ્દ નહીં આવે કિરણ અને તરંગમાં, પણ એ જે છે એ 10મામાં તમે ભણી ગયા, પ્લસ એ લાઈવ પ્રેક્ટિકલ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો એ પ્રેક્ટિકલ તમે ભણશો તો તમને વધારે મજા આવશે એમાં. ચલો, એક લાસ્ટ ન્યુમેરિકલ છે જોઈ લઈએ. ચલો, ઈ છે ઉદાહરણ 8.4. ચલો, હું ડેટા જ લખું છું, તમે વાંચી લેજો. રકમ હું વાંચી લઉં છું કે 18 વોટ પર સેમી સ્ક્વેર, 18 વોટ પર સેમી સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો, 18 વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે, અને આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું થાય? તો આપણે સપાટી પર લાગતું સરેરાશ બળ મેળવવાનું છે 30 મિનિટ સમયગાળા માટે. સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધું છે. ચલો, તો તમારી ટેક્સ્ટ બુક સામે રાખજો, છતાં પણ ડેટા લખતો જાઉં છું. t બરાબર 30 મિનિટ છે. પછી ક્ષેત્રફળ આપી દીધું છે 20 સેન્ટીમીટર સ્ક્વેર. ટાઈમ પણ આપી દીધો છે. અને ઉર્જા ફ્લક્સ ધરાવતો એક પ્રકાશ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એ પણ આપી દીધું છે. એટલે પાવરના છેદમાં સમય, પાવરના છેદમાં ક્ષેત્રફળ એટલે ઉર્જા થશે. તો એ તમને આપી દીધી છે 18 વોટ જેટલી આપી દીધી છે. ચલો, તો હવે આપણે જે છે કુલ ઉર્જા મેળવી લઈએ. તો કુલ ઉર્જાનું સમીકરણ જે છે એ શું થશે? U બરાબર ઉર્જા ફ્લક્સ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. એનું સૂત્ર છે ઉર્જા ફ્લક્સ ગુણ્યા ક્ષેત્રફળ એટલે એરિયા ઇન્ટુ ટાઈમ. આ એનું સૂત્ર છે. તો U બરાબર ઉર્જા ફ્લક્સ એ શું થશે? તો કે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ક્ષેત્રફળ એટલે 20 સેન્ટીમીટરનો સ્ક્વેર, અને એને ગુણ્યા 1800. સમય છે એ આપણે ઓમાં કન્વર્ટ કરી દીધું છે.
30 મિનિટ છે એને સેકન્ડમાં કન્વર્ટ કરશું તો 6 તેરીને 18 એટલે 1800 સેકન્ડ. તો યુ બરાબર જે છે આનો મલ્ટિપ્લિકેશન કરશું વિદ્યાર્થી મિત્રો, તો 6.48 ગુણ્યા 10⁵ જૂલ આન્સર આવશે યુ બરાબર. તો આ કુલ ઉર્જા મળે વિદ્યાર્થી મિત્રો. પછી એક વેગમાનનું સૂત્ર છે, વેગમાનનું સૂત્ર છે P બરાબર U/c, ઉર્જાના છેદમાં પ્રકાશની ગતિ. તો ઉર્જા આપણી પાસે છે 6.48 ગુણ્યા 10⁵ ના છેદમાં c એટલે 3 ગુણ્યા 10⁸. તો આ 8 ઉપર આવશે. તો વેગમાન બરાબર મળશે 3 દુ 6 એટલે 2.1 6 48 16, ચાલો એટલે 2.16 જેવું મળશે. 2.16 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ મીટર પર સેકન્ડ આ આન્સર મળશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, આ વેગમાન થઈ ગયું. પછી આપણે બળ મેળવવું છે વિદ્યાર્થી મિત્રો. તો બળનું ડાયરેક્ટ હું સૂત્ર લખું છું, કેટલું બળ લગાડે આપણે દાખલામાં એ જ ફાઇન્ડ કરવાનું છે કે ટી સમયમાં ટી બરાબર 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ. તો સરેરાશ બળ જે છે એનું સૂત્ર ચલો તો એ બળનું સૂત્ર થશે બળ બરાબર તીવ્રતા ક્ષેત્રફળ ના છેદમાં c. આ એનું ફોર્મ્યુલા થશે Ia/c. ચાલો તો કિંમત મૂકી દઈએ. F બરાબર I એટલે 18 ગુણ્યા 10⁴ થશે. ત્યારબાદ એની વેલ્યુ જે છે 18 વોટ પર સેમી સ્ક્વેર છે, એટલે સેમી સ્ક્વેર છે એ ઉપર લઈ લીધું. તીવ્રતા છે એ તીવ્રતા થશે 18 સેન્ટીમીટર, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ પાવર, એટલે તીવ્રતા થઈ ગઈ. તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ એટલે છે એ છે 20 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 20 ગુણ્યા 10⁻⁴ ના છેદમાં 3 ગુણ્યા 10⁸. ચલો સાદરૂપ આપી દો તો અહીંયા આવશે 6 6 તેરી 18 6 દુ 12 એટલે 120, એટલે 120 ગુણ્યા 10⁴ ને આ 4 ગયા તો 8 ઉપર આવશે 10⁻⁸ ન્યૂટન. હજી અમને સાદુરૂપ એટલે 1 ને 2 પોઈન્ટ આ બધું ખસશે. તો F બરાબર 1.2 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન આ આન્સર આવશે. F બરાબર 1.2 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એ સમાપ્ત કરીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ. અને ત્યારબાદનું પ્લાનિંગ મેં જે તમને આપેલું છે કે તો નેક્સ્ટ જે છે એ જોઈ હવે ચેપ્ટર નંબર 12 એટમ અને ન્યુક્લિયસથી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. બાકીના 2 છે ઉદાહરણ એ ન ગણો તો બી ચાલશે, ખાલી વેવ્સ જે છે એ બધા કમ્પ્લીટ હોવા જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈએ એટમ અને ન્યુક્લિયસ.